તમિલનાડુમાં ચક્રવાત ફેંગલની અસર કાસીમેડુ વિસ્તારમાં દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા, દરિયામાં ભારે પવન સાથે ભરતી આવી. ચક્રવાત ફેંગલ આજે બપોર બાદ પુડુચેરી પાસે ટકરાઈ શકે. ચેન્નઈથી 210 કિલોમીટર દૂર છે ચક્રવાત ફેંગલ. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે વાવાઝોડું. ચક્રવાતની અસરથી પુડુચેરી, તમિલનાડુમાં ભારે વરસાદ, અનેક સ્થળે અત્યંત ભારે વરસાદ થવાની આગાહી. તમિલનાડુમાં શાળાઓમાં રજા જાહેર. કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના અપાઈ. પુડુચેરી પાસે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ટકરાશે તોફાન. મહાબલીપુરમમાં દરિયા પાસેના રસ્તા બંધ કરી દેવાયા. તમિલનાડુમાં 2229 રાહત શિબિરમાં લોકોને ખસેડાયા. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ, સ્થાનિક તંત્ર સજ્જ. તમિલનાડુના નાગાપટ્ટિનમમાં ઊંચા મોજા અને તોફાની પરિસ્થિતિના કારણે આઈએમડીની માછીમારોને ચેતવણી. આઈએમડીએ માછીમારોને બોટ લઈ દરિયામાં ન જવાની સૂચના આપી. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષા. છેલ્લા ઘણા સમયથી સતત હિમવર્ષા થતા રસ્તાઓ બરફથી ઢંકાયા, જેને લઈને રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો આનંદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટ્યા. પ્રવાસીઓ બરફથી અવનવી આકૃતિઓ બનાવતા જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરના અનેક ભાગો છેલ્લા ઘણા સમયથી સતત તેમાં વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં હવામાં વધી રહ્યું છે પ્રદૂષણ. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ નબળી શ્રેણીમાં જોવા મળ્યું. પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો. સાબરકાંઠા 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. ગાંધીનગર અને ડીસામાં 15 ડિગ્રી તાપમાન. અમદાવાદ, રાજકોટમાં 16, નલિયામાં 18 ડિગ્રી તાપમાન. જૂનાગઢમાં સાધુઓના વિવાદને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખે સીએમને પત્ર લખ્યો. કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ વિવાદનો સુખદ અંત લાવવા કરી રજૂઆત. ફંડના આક્ષેપનો યોગ્ય ખુલાસો કરવા માંગણી કરી. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્રિપ્ટોમાં રોકાણ કરતો હોવાનો ઘટસ્ફોટ. ઝાલાએ 3 વર્ષમાં 3.96 કરોડની જમીન ખરીદી. 3 વર્ષમાં ઝાલાએ 10 એકરથી વધુ જમીન ખરીદી. ક્રાઇમ બ્રાન્ચે બીઝેડ કંપનીના સીએ ઋષિત મહેતાની કરી પૂછપરછ. બીઝેડ કંપનીના હિસાબ રાખતા સીએની કરી પૂછપરછ. એજન્ટો લોકોના રૂપે લક્ઝુરિયસ કારમાં ફરતા. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ડાયરામાં પૈસા ઉડાડતો વિડીયો થયો વાયરલ. કીર્તિદાન ગઢવીના ડાયરામાં ઉડાવી રહ્યો છે રૂપિયા. એજન્ટને મોંઘીદાટ કાર ગિફ્ટ આપવાનો ફોટો પણ વાયરલ. ખ્યાતિકાંડના આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેમને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ આરોપીઓના વધુ રિમાન્ડની કરી શકે છે માંગ. પાટણમાં તસ્કર સુરેશ શિલ્પાએ બાળકને તડછોડ્યાનો ખુલાસો. ફરિયાદીએ બાળક પરત કરતા આરોપીએ ડીસાના મોટા ગામ નજીક બાળકને ત્યજી દીધું. બાળકના માતા પિતાની ઓળખની તપાસ શરૂ. વડોદરા જીઆઈડીસીમાં પાલિકાએ સુવિધા ન આપતા ઉદ્યોગકારોમાં રોષ. વીસીસીઆઈએ પાલિકા વિરુદ્ધ સહી ઝુંબેશ હાથ ધરી. રોડ રસ્તા પાણી ન આપતા હોવાનો પત્રિકામાં ઉલ્લેખ. ચક્રવાત ફેંગલની અસર સુરતના ટેક્સટાઇલ માર્કેટ પર પડી. પોંગલની ખરીદી પર લાગી બ્રેક. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પોંગલની સિઝન 25% ડાઉન થઈ. ભાવનગરમાં જાહેરમાં રીલ બનાવનાર સામે કાર્યવાહી. પોલીસે 5 યુવકોને કાયદાના પાઠ ભણાવ્યા. જાહેર માર્ગ ઉપર ગાડીઓ ઊભી રાખીને બનાવતા હતા રીલ્સ. સુરતમાં અપહરણ અને લૂંટના ગુનામાં પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા. રાંદેર વિસ્તારના ગોરાટ રોડ પર કારમાંથી યુવકનું અપહરણ કરી ચલાવી હતી લૂંટ. માંગરોળમાં કંપનીનો આસિસ્ટન્ટ કેશિયર 8 લાખ લઈને ફરાર. મોટા બોરસરા ગામમાં એલાયન્સ ફાઇબર નામની કંપનીમાંથી ચોરી રૂપિયા લઈ જતો કેશિયર સીસીટીવીમાં થયો કેદ. સંચાલકે નોંધાવી ફરિયાદ. અમદાવાદમાં વેપારીના ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી છેતરપિંડી. કુલ 7.95 લાખ રૂપિયાના કરાયા ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ કાર્ડ ફરિયાદી પાસે હોવા છતાં કપાયા રૂપિયા. અમદાવાદમાં મેટ્રિમોનિયલ સાઇટ ઉપર ખોટી ઓળખ આપીને ઠગાઈ. મહિલાને લગ્નની લાલચ આપી કરી 18,000 પડાવ્યા. સરકારી કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી. અવારનવાર મુલાકાત કરી મહિલાને વિશ્વાસમાં લીધી.
સુરતમાંથી વધુ એક બાંગ્લાદેશી શખ્સ ઝડપાયો. 7 વર્ષ પહેલા બોર્ડર ક્રોસ કરી પશ્ચિમ બંગાળ આવ્યો હતો. આરોપી પાસેથી ભારતના બોગસ દસ્તાવેજ મળ્યા. એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. મોરબીમાં ફ્રૂટનો વેપાર કરતા નરાધમે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું. ફરિયાદના આધારે પોલીસે આરોપી આમીન રહેમાનની ધરપકડ કરી. પોરબંદરમાં કાર ચાલકે નશાની હાલતમાં કરી બબાલ. કારમાં ભાજપનો લોગો પણ જોવા મળ્યો. કાર ચાલકે હોબાળો કરતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. કીર્તિ મંદિર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. મહારાષ્ટ્રમાં નવા સીએમની પસંદગીનું કોકડું ફરી ગૂંચવાયું. મુખ્યમંત્રીનો નવો ચહેરો કોણ તે અંગે હજુ પણ અસમંજસ. શિંદે ડેપ્યુટી સીએમ સહિત મહત્વના પદની ઓફર ફગાવી. તો શિંદેને પસંદગીનું પદ ન મળતા નારાજ હોવાની ચર્ચા. એકનાથ શિંદે અચાનક વતન સતારા ચાલ્યા ગયા. શિંદે સતારા ગયા બાદ મહાયુતિની બંને બેઠક રદ કરાઈ. કાલે કે સોમવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે. સાંસદ પદે શપથ લીધા બાદ આજે પ્રિયંકા ગાંધી તેમના લોકસભા મત વિસ્તાર વાયનાડની લેશે મુલાકાત. રાહુલ ગાંધી પણ પ્રિયંકા સાથે વાયનાડમાં કરશે રોડ શો. સંભલમાં નેતાઓને જવા પર પ્રતિબંધ. સમાજવાદી પાર્ટીના નેતાઓને સંભલ જતા અટકાવાયા. લખનૌમાં વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડેના ઘરની બહાર પોલીસ તૈનાત.